2 મહિનાથી 2 વર્ષ થયા છે. જયલાલભાઈ, 2 વર્ષ ના થયા? 2 મહિના બાકી જાય? 3 મહિનાથી મારી છે. બિલકુલ. મારી 3 મહિના માટે બધું થઈ ગયું છે. બરાબર લાલભાઈ, આવા તો કાલે નતા. બિલકુલ જયલાલભાઈ. નો કપાય. ચાલુ કરો. પૈસા છે પૈસા મેળવો ને પલડી જશે. એ ખીચા મૂકી દો અને પેન્ટ મને હાલ દો પછી કાઢી એ ખીચામાં લઈ લો અને પછી પેન્ટ મને હાલ દો પછી હું પૈસા કાઢીને મારી પાસે રાખું છું તમને નવું બીજા કપડાં કરાવું ને એટલે તમારે પૈસા લઈ જવાના પાછા લાલભાઈ, આવો મિલ બોલ્યો. આવો મિલ. દાદા, પેલા પલડી ગયા આવો મિલ જો. લઈ લેજો. બસ જવું છે રોકાવાનો બરાબર, આવો મિલ આવો. બધા પૈસા તમારા આમાં મૂકી દો કોઈ નહીં હા દાદા, તમે પાછળ હાલ દેવો દાદા. मला कुठे आली म्हणजे आता बोला નડાય નહીં. પડાવો. નહીં? કેટલો કહું? નિલાલભાઈ, નડાય નહીં, પડો. એમને જાતે. ખાધી તો ખરા નાસિરભાઈ એક તો ખાધી હા. નાસિરભાઈ લાફો જો, માર્યો આમ જો, આમ જો. છાપવાનો ડટ્ટો છે. હા એટલા પૈસા એવા કરી નાખ્યા છે કાકા એટલા ખરાબ થઈ ગયા પૈસા જો તમે ઓયલા ના કરો હમણાં પછી બીજે લાફો મારશે મને પણ ના, એટલી હાલત ખરાબ છે પૈસાની આખો થાળ ભરાઈ ગયો છે અને આનો ફોટો લેજો છે હવે દાદા, આવો આવો પાછળ. છે એ તો આજુ હશે. વજન થઈ ગયો છે. હા, આમાં 5 પાછળ. હા, આજુ આ તો ચોથી જ જીવી. હા, પીટી આવી જાય. આ તો માચીસ છે બરાબર, નવી આપીશ હું તમને. દાદા, નવી હાલ માં આવો. હો? નવી આપીશ છે હવે એક 30 સેકન્ડ લઈ લો આમ પાછી થોડું ના લઈ આ તો નીચેવાળા હતો. કેટલા મહિનાથી અંદર પૈસા ભર્યા? લાવો સાબુ લાલભાઈ, કેટલા મહિના પૈસા ભર્યા? આમ ચોટી ગયા. હા માટી ને અમારા વડોદરાથી મહેશભાઈ બી આવેલા છે ચાવલના કટ્ટા લઈને તો એમને બી કાઉન્સેલિંગ પેમેન્ટનું કરવા બેસી ગયા છે સાહેબ તમે બી ગણાવશો ગણાવો તો આ બધા જે પૈસા છે આશ્રમમાં જમા કરવાના થાય છે પૈસાનો વરસાદ થઈ ગયો કાકા ભાઈ હા રૂપિયાનો વરસાદ એક બાજુ દાદાનું પૈસાનું કાઉન્સેલિંગ ચાલે છે અને એક બાજુ દાદાને નહીં અને ફ્રેશ કરી દીધા છે
કપડા પહેર્યા કાકા કેવું લાગ્યું તમને સાચું કહેજો નાયા પછી સારું લાગ્યું ને દાદા જો તમારા પૈસા ક્યાંય નહીં જાય પેલા પલળી ગયા હતા ને પૈસા તમારા પલળી ગયા હતા ને એટલે પૂરા કરીને તમને પાછા આપી દેવાના હો પૈસા પાણી હાથમાં કર હા એટલે પલળે હા કાંઈ વાંધો નહીં તમને આમ કેવું લાગ્યું કેવું કાકા સારું છે સારું લાગ્યું ને પેલા કરતા સારું લાગ્યું ને તમને નાયા તો નામ શું કાકા તમારું પ્રસાદજી મોહનજી પ્રતાપસિંહ મોહનસિંહ ઠાકોર અને ગામ કયું તમારું અમદાવાદ અમદાવાદના જ છો બરોબર તો દાદા આ રીતે તમે કેટલા વર્ષથી આ રીતે ભટકો છો મને એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયું ત્યારથી અમરાવતી પોલીસ સ્ટેશન લાગ્યું હતું અમરાઈવાડી પોલીસ સ્ટેશન ત્યાં લાગી ગયું હતું હા હમ. એટલે અમરાવતી હાથમાં હા એ હું એડાની લેવા ગયો હતો હા શું કરવા એડા એડા એલા હા ઈંડા 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 લેવા ગયા હતા ને એક્સિડન્ટ થઈ ગયો બરોબર હા એટલે આ ત્યારનું એક્સિડન્ટનું છે તમારું હે ને આ એક્સિડન્ટનું હા તો બહુ જોરદાર એક્સિડન્ટ થયો હતો તમારો તો નહીં કાંઈ વાંધો નહીં ચિંતા ન કરો તમે હો તમારા પેલા પૈસા સાફ કરી અને તમને પાછા આપે છે હા તો મિત્રો આ કાકા અને બીજા આપણા પ્રભુજી છે તો એમને નરોડાથી લાયા હતા આપકા નામ ક્યાં હે રહીજી કે રહેલો કે એવું બધું હા રહીજી કે રહેલો કે એવો કોઈ શું રહીજી રહેલો કનૈ એવું કે રહીજી રહીલો કનૈયો એવું કહે એમ બરાબર ગામ કયું તમારું આપણે આ ગુજરાત કહેવાય ને ગુજરાતમાં ગુજરાત ગામ તમારું ગુજરાત આપણે આખો દેશ પછી જોઈએ તો આપણે બનશે કે ચાલુ આખો દેશ બંધ છે એમ નહીં આખો આ ગુજરાતમાં પડી રહે બરાબર હા ગુજરાત. હા તો એ આખો દેશ આખો દેશ આખો ચાલુ છે જો કેટલે પહોંચ્યું થઈ ગયું એક મિનિટ ટોટલ કાઉન્સેલિંગ કરી રહ્યા છે અમારા રેન બશેરાના સાહેબજી 50 એક મિનિટ હા સાહેબ કેટલું કાઉન્સેલિંગ થયું 5350 5,350 રૂપિયા કોઈ બરાબર વધઘટ હોય એવું કોઈ કહેવાય. હમ? આપણે 10 દિવસ પછી ચોથી લીધી હતી તો કદાચ પણ ગણ્યા તો ખરા ને વ્યવસ્થિત નહીં, 1340 હા 34 નહોતો. 134 હમ. 34 નહીં. 5,350 તો મિત્રો કાકાનું કાઉન્સેલિંગ થઈ ગયું છે એમના પાસેથી 5,350 રૂપિયા નીકળ્યા છે જે આશ્રમ ખાતે જમા કરાવવામાં આવશે મિત્રો બસ આપી દો કાકાને પાછા કાકાને આપી દો કાકા મૂકી દીધા ને તો મિત્રો હવે આ કાકાને અને જે નરોડા જીઆડી શ્રી પ્રભુજી લીધા હતા એમને સેવા ઉપચાર હેતુ અપનગર આશ્રમ ખાતે મોકલીશું કાકા આવી ગયેલા છે પહેલા. જાઓ અંદર અંદર જાઓ અંદર બેસી જાઓ કાકા જાઓ અંદર જાઓ એ દાદા લાવવાના ને? હા તો મિત્રો હવે સેવા ઉપચાર હેતુ અપનગર આશ્રમ ખાતે રવાના કરીશું કાકાને
નાસિરભાઈ આ પેલા કાકાના ઘેર આવ્યો છું. એ 151 નંબર કયું? હા અરે આ કાકાને ઓળખો? આ તમારા મોટા પપ્પા થાય એમ ને? બરોબર. મોટા અને એમને પેલા મેરેજ બેરેજ થયા છે? હા બરોબર. તો એમના બીજું કોઈ પરિવારમાં ખરા? કોઈ નહીં હે ને? તમારા મોટા પપ્પા છે, સમજાઈ ગયું. અને તો એમને કદાચ આશ્રમમાંથી તમારે ઘેર લાવે તો તમે રાખો ખરા એમને? ના રાખો હે ને? કારણ કે આમાં શું છે, કાકાની હાલત બહુ ખરાબ હતી. રોડ ઉપરથી આપણે લીધા હતા. એટલે આમાં શું છે, અમુક ટાઈમ બધા ચાલીઓમાં બધે સોસાયટીઓમાં રખડતા હોય ને હાલત બહુ ખરાબ હોય ને, એટલે કોલર આપણને કોલ કરે એટલે અમે જઈને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરીને એમને આશ્રમ લઈ જઈએ. અને પછી એ કાકા કહે કે મારો પરિવાર છે કે ઘર છે તો અમે એમના ઘરે મૂકીએ છીએ. બરાબર. પણ પહેલાં એકવાર અમે કન્ફર્મ કરીએ છીએ કે ખરેખર એમનો પરિવાર છે કે ઘર છે કે નહીં. તો તમે તો એ તો તમારા મોટા પપ્પા થાય એમ ને? હા. તો તમે એમને કદાચ આશ્રમમાંથી લાવો તો તમે એમને ના રાખો ને? સારું, ચલો વાંધો નહીં. હા ચલો ભાઈ, ધન્યવાદ. હા ને? કારણ કે આમાં જે અમને તમારે બી કેમ છો બા? તમારે શાંતિ છે ને? સોનુભાઈ એમને તો આ છોકરાના મોટા પપ્પા છે. અને એમને તો વર્ષોથી લગભગ એ રીતે જ ભટકે છે ને. એમને પરિવારમાં તો બીજું કોઈ છે નહીં.